નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરવી છે સિલ્વર વિશે. બજારમાં જે સિલ્વરના ભાવમાં ઉછાળો આવ્યો છે એની આપણે વાત કરીશું કે આ જે સિલ્વરમાં ઘોડાપૂર ભાવ વધારો થયો છે એના કારણો શું છે એની વાત કરીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ કે ડિસેમ્બર 2024માં સિલ્વરનું પર કેજી જે પ્રાઇસ હતી એ 90,000 થી 91,000ની આસપાસ હતી અને એ વધીને ડિસેમ્બર 2025 એટલે કે હું આજે 28 ડિસેમ્બરના રોજ વિડીયો ઉતારી રહ્યો છું. તો આજે MCX ઉપર એની પ્રાઇસ છે 2.40 લાખ પર કેજી એટલે કે 2,40,000 સિલ્વરનો ભાવ છે. તો આ જે એક વર્ષમાં એટલો ઉછાળો આવ્યો છે એનું કારણ શું હોઈ શકે એની આપણે વાત કરીશું. આ સમયગાળા દરમિયાન સિલ્વરના જે ભાવમાં વધારો થયો છે એ 2.8 ગણો એટલે કે 3 ગણા નજીક એ વધારો થયો છે. અને રિટર્નની જો વાત કરીએ આ એક વર્ષ દરમિયાન તો 180% જેવું રિટર્ન સિલ્વરે આપેલું છે આ વર્ષ દરમિયાન. સિલ્વર અને ગોલ્ડ બંને વર્તમાન સમયમાં ખૂબ જ તેજીમાં છે અને બંનેમાં ભાવમાં ઉતાર ચઢાવ થઈ રહ્યા છે. અત્યારે સિલ્વરમાં ચાંદીમાં જે ભાવ ઉછાળો થયો છે મુખ્ય કારણોમાંનું એક છે કે સિલ્વરની જે ડિમાન્ડ છે એ અને જે સપ્લાય જે જથ્થો છે એ બંને વચ્ચેનો જે ગેપ છે એ વધી ગયો છે. ઇકોનોમિક્સમાં માંગ અને પુરવઠાનો જે બેઝિક નિયમ છે એમાં જો અસમતુલા ઊભી થાય તો કિંમતોમાં પણ એની અસર જોવા મળે છે અને એ જ અત્યારે આ સિલ્વર અને ગોલ્ડમાં થઈ રહ્યું છે. વિશ્વમાં એવરેજ જોઈએ તો 31,000 ટનથી લઈને 33,000 ટનનું ઉત્પાદન સિલ્વરનું થાય છે. સિલ્વરની માંગ એવરેજ 34,000 થી 35,000 ટન જેટલી છે અને વચ્ચે 1,200 થી 1,400 ટન જેટલો ગેપ અત્યારે દેખાય છે. આ ગેપનું કારણ શું છે એ પણ આપણે સમજીશું અને સિલ્વરની માંગ કેમ એટલી બધી વધુ છે એની પણ આપણે ડિટેલમાં માહિતી મેળવીએ. પહેલાંના સમયમાં સિલ્વર એ માત્ર એક એસેટ તરીકે લોકો જોતા એટલે કે એનું ખરીદી કરતા અને લોકો કોઈ ઘરેણાં સ્વરૂપે કે કોઈ અન્ય વસ્તુ સ્વરૂપે એની એકઠું રાખતા. કરન્સીમાં પણ પહેલાં એનો ઉપયોગ થતો ગોલ્ડની સાથે, પણ જેમ જેમ સમય વીતતો ગયો એમ એની ઇન્ડસ્ટ્રીયલ વેલ્યુ પણ વધતી ગઈ. અત્યારે સિલ્વરની ઇન્ડસ્ટ્રીયલ વેલ્યુ સારી એવી છે અને એ જ એનું મુખ્ય કારણ છે કે એની ડિમાન્ડ વધુ છે. આજે કાર હોય, ઇલેક્ટ્રિક કાર છે, સોલાર પેનલ છે, મેડિકલ ક્ષેત્રમાં છે, AI ડેટા સેન્ટર જે બનાવવામાં આવે છે એમાં છે. આ બધી જ વસ્તુઓમાં અત્યારે સિલ્વરનું સારા એવા પ્રમાણમાં યુઝ થાય છે. જેમ કે નોર્મલ કારમાં 15 થી 20 ગ્રામ જેટલું સિલ્વર યુઝ થાય છે અને જ્યારે ઇલેક્ટ્રિક કારમાં એ 25 થી લઈને 50 ગ્રામ સુધી સિલ્વરનો યુઝ થાય છે એક કારમાં. એવી જ રીતે જે સોલાર પેનલ હોય છે એમાં પણ 15 ગ્રામથી 20 ગ્રામ જેટલું એક પેનલમાં જે સોલાર પ્લેટ આપણે કહીએ છીએ એમાં સિલ્વરનો ઉપયોગ થાય છે. તો આવી રીતે ઇન્ડસ્ટ્રીયલ જે વેલ્યુ છે સિલ્વરની એ વધુ હોવાથી એની ડિમાન્ડ છે. જ્યારે સપ્લાયમાં એટલી બધી ઝડપથી સિલ્વરની સપ્લાય આપણે વધારી શકતા નથી. વિશ્વમાં મેક્સિકો છે, પેરુ છે, ચીન છે, આ જે મુખ્ય 3 દેશો છે એ સિલ્વરનું 50% જેટલું 40 થી 50% જેટલું ઉત્પાદન કરે છે અને એના ઉત્પાદનમાં કોઈ એવો પુરવઠામાં વધારો થયો નથી. અને વિશ્વમાં જે મોટા ભાગની ખનન જે ખાણો છે એ ત્રાંબુ, જસત, સીસુ આ બધાની છે અને આર્ટ પેદાશ તરીકે સિલ્વર મળે છે. એટલે કે સિલ્વર એ પોતે એક આર્ટ પેદાશ તરીકે મળી આવે છે મોટા ભાગના પ્રમાણ અને તેથી એની ઝડપથી એનો પુરવઠો એનું ઉત્પાદન વધારી શકાતું નથી. બીજો એક ઓપ્શન રહી જાય છે કે આપણે એને રિસાયકલ કરીએ, પણ રિસાયકલ કરવાની પ્રોસેસ પણ ખૂબ લેન્ધી હોય છે કારણ કે આવા ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે, સોલાર પેનલ છે, જૂની કાર છે, આ બધામાંથી એને રિસાયકલ કરવું થોડુંક મુશ્કેલ અને સમય માંગી લે એવી પ્રક્રિયા છે. આ રીતે સિલ્વરની જે ડિમાન્ડ છે અને જે સપ્લાય છે, માંગ અને પુરવઠો એની વચ્ચે અત્યારે ગેપ છે. ભારતની દ્રષ્ટિએ જો વાત કરીએ તો ભારતમાં 7,500 ટનથી 8,500 ટન જેટલું સિલ્વરની ડિમાન્ડ છે અને ભારત પોતે 1,000 ટનથી ઓછું ઉત્પાદન કરે છે. એટલે ભારતમાં કુલ 80 થી 85% આપણે સિલ્વર આયાત કરવું પડે છે. એમાં ઇમ્પોર્ટ ડ્યુટી, ટેક્સ વગેરે લાગે છે તો એ વધારે મોંઘું થાય છે. તો આ એક તો ભારતમાં સિલ્વરનો જે પ્રાઇસ વધે છે એનું એક કારણ કહી શકાય. જ્યારે ઉપભોગમાં સિલ્વરના વપરાશમાં ભારત ચીન પછી બીજા નંબરે આવે છે. ભારતમાં સિલ્વરનો યુઝમાં જોઈએ આપણે તો સૌથી વધુ આપણે ઘરેલું વ્યક્તિગત ડિમાન્ડ આપણે ઘરેણાં સ્વરૂપે સિલ્વરની ડિમાન્ડ ભારતમાં વધુ છે. ત્યાર પછી ઇન્ડસ્ટ્રીયલ યુઝ આવે છે અને ત્યાર પછી આપણે રોકાણ તરીકેનો યુઝ આવે છે. આમ ભારતમાં વિવિધ સેક્ટરમાં સિલ્વરની ડિમાન્ડ છે.
હવે આ સિલ્વરનું જે કિંમત વધી છે એના અન્ય કારણો પણ હોય છે, જેમ કે અમેરિકન ડોલર છે એની વેલ્યુ ઘટી છે, કારણ કે જ્યારે ફેડ રિઝર્વ છે એ વ્યાજ દરો ઘટાડે છે ત્યારે ગોલ્ડ અને સિલ્વરના જે ભાવ છે એ વધે છે. અને સાથે જે ઇન્ટરનેશનલ ઇકોનોમિક કન્ડિશન અત્યારે છે, જીઓપોલિટિકલ ટેન્શન્સ છે એ વધારે છે, જેમાં યુએસના ટેરિફ, આપણે ટ્રમ્પના ટેરિફ વોર કહી ગયો એ છે, યુક્રેન રશિયા વોર છે, આવી વિવિધ જે પોલિટિકલ ઇસ્યુ થાય છે એના હિસાબે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં અસમતુલા ઊભી થાય છે, એ પણ એનું એક કારણ ગણાવી શકાય. સાથે ભારતમાં જે ડોલરની સામે રૂપિયાની વેલ્યુ છે એ પણ ઘટી છે અને એના હિસાબે ગોલ્ડ અને સિલ્વર વધારે આપણને મોંઘું પડે છે, તો એ પણ એક કારણ છે. તો આમ આવા વિવિધ કારણોસર સિલ્વરની અને ગોલ્ડની જે આજે પ્રાઇસ છે એ ખૂબ જ અસ્થિરતાભરી અને ખૂબ જ વધારે છે. અને સિલ્વર ગોલ્ડ રેશિયો છે એ પણ અત્યારે વધુ જોવા મળે છે. સિલ્વર ગોલ્ડ રેશિયો અત્યારે 80 થી 85ની આસપાસ જોવા મળે છે, જે દર્શાવે છે કે 1 યુનિટ ગોલ્ડની સામે આપણે કેટલા યુનિટ સિલ્વર લઈ શકીએ. સાથે વર્તમાન સમયમાં જે રોકાણકારો છે એ મ્યુચ્યુઅલ ફંડ અને ETF દ્વારા પણ સિલ્વર અને ગોલ્ડમાં રોકાણ કરે છે અને એ માંગમાં વધારો થવાથી પણ આ સિલ્વરની માંગને અસર કરે છે. અને જેમ માંગ વધે એમ વસ્તુ લિમિટેડ છે તો એની કિંમત સ્વાભાવિક રીતે વધવાની જ છે, જે આપણે અર્થશાસ્ત્રનો સામાન્ય નિયમ છે. અને આવનારા ભવિષ્યમાં પણ સિલ્વરની જે ડિમાન્ડ છે એ ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં, જે EV છે, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે, AI ડેટા સેન્ટર્સ છે, સોલાર પેનલ છે, આ બધામાં એનો યુઝ વધવાનો જ છે. તો આમ એનો યુઝ કેસ તો આપણા માટે ભવિષ્યમાં સારામાં સારો જ છે, કારણ કે આપણી પાસે અત્યાર સુધી એનો કોઈ વિકલ્પ છે નહીં ત્યાં સુધી આ વસ્તુની ડિમાન્ડ રહેવાની જ છે. અને જો આ ગેપ પૂરો નહીં થાય તો હજી આની કદાચ કિંમતોમાં વધારો થઈ શકે, પણ આવું ચોક્કસ રીતે આપણે કહી શકીએ નહીં, કારણ કે બજારમાં અન્ય પરિબળો પણ અસર કરતા હોય છે. તો હવે અત્યારે જે લોકો રોકાણ કરવાનું વિચારી રહ્યા છે એ લોકોએ સતર્ક રહેવું જોઈએ અને ભવિષ્યમાં સિલ્વરની કિંમતો વધશે જ એવું આપણે ન માની લેવું જોઈએ અને અફવાઓથી દૂર રહેવું જોઈએ, માર્કેટ ટ્રેન્ડથી અવગત રહેવું જોઈએ. અને જો સિલ્વરમાં આપણે રોકાણ કરવું હોય તો ETF અથવા મ્યુચ્યુઅલ ફંડમાં થોડું રોકાણ કરવું જોઈએ, જેથી કરીને ક્યારેક માર્કેટ ડાઉન જાય, સિલ્વરની પ્રાઇસ અચાનક ડાઉન જાય તો આપણને ધક્કો ન લાગે. અને સિલ્વર એ ગોલ્ડ કરતાં વધારે કિંમતમાં ઉપર નીચે થતું હોય છે, તેથી એ જોઈને જ રોકાણ ન કરવું જોઈએ કે ભવિષ્યમાં સિલ્વરની કિંમત એટલી વધી જ જવાની છે, એવું ક્યારેય અનુમાન કરવું ન જોઈએ. પરંતુ આપણો પોર્ટફોલિયોનો થોડોક હિસ્સો આમાં રોકવો હોય તો ધીરે ધીરે આપણે 10 થી 15% રોકી શકીએ, અને એ પણ ત્યારે જ્યારે આપણે રિસ્ક લેવા તૈયાર હોય. રિટર્ન એમાં મળશે કે નહીં એ ચોક્કસ કહી ન શકાય, અને એમાં વોલાટિલિટી એટલે કે અપડાઉન ગોલ્ડ કરતાં પણ વધારે પ્રમાણમાં થતું હોય છે. એક્સપર્ટની સલાહ લઈને જ રોકાણ કરવું જોઈએ. તો દોસ્તો, આ આપણે આજે માહિતી મેળવી સિલ્વર વિશે કે બજારમાં એના જે ભાવ વધી રહ્યા છે એના કારણો શું છે. તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને અન્ય કયા ટોપિક ઉપર તમે વિડીયો ચાહો છો તમે કોમેન્ટ કરી શકો છો. થેન્ક યુ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.